જય શ્રી ત્રિલોકીનાથ। આપ સર્વેની બધી મનોકામનાઓ શ્રી ત્રિલોકીનાથ વિષ્ણુ ભગવાન પૂર્ણ કરે તેવી મંગલ કામના। આવતીકાલે ગુરુવાર અને 25 તારીખે નિર્જલા એકાદશી છે। આપણા શાસ્ત્રોમાં નિર્જલા એકાદશીનું મહત્વ અને વર્ણન એટલું સુંદર બતાવ્યું છે કે જે ભક્તો 12 મહિનાની એકાદશીનું વ્રત ન કરી શકતા હોય તેઓ ફક્ત નિર્જલા એકાદશીનું વ્રત કરે તો એ 12 મહિનામાં જે એકાદશી કરવાનું પુણ્ય મળે છે તેટલું જ પુણ્ય ખાલી નિર્જલા એકાદશીનું વ્રત અથવા તો નિર્જલા એકાદશીના દિવસે તપ જપ અથવા તો કર્મકાંડી ભૂદેવો દ્વારા વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરાવવામાં આવે એટલું મળે છે। મહાભારત કાળમાં ભીમસેન છોડીને બધા પાંડવો 12 મહિનાની બધી એકાદશીનું વ્રત કરતા હતા, પણ ભીમસેન અન્ન વગર રહી નતા શકતા, તેથી તેઓ એકાદશીનું વ્રત કરી શકતા ન હતા। ત્યારે ભીમસેન વ્યાસ મહર્ષિ પાસે ગયા અને આનો ઉપાય પૂછો કે હું એકાદશી કરી નથી શકતો, છતાં પણ મને તેટલું જ પુણ્ય મળે તેવો કોઈ ઉપાય બતાવો। ત્યારે વ્યાસ મહર્ષિએ કીધું કે જ્યેષ્ઠ માસની સુદ એકાદશીના દિવસે અન્ન અને જળ બંનેનો ત્યાગ કરી અને વ્રત કરવામાં આવે તો જે 12 મહિનાની એકાદશીનું પુણ્ય મળે છે તેટલું નિર્જળા એકાદશીનું પુણ્ય મળે। તેના દિવસથી આ એકાદશીને નિર્જળા એકાદશી તરીકે માનવામાં આવી છે। ભક્તજનો, આપણે દરેક મહિનાની સુદ એકાદશીના દિવસે આપણા મંદિરમાં કર્મકાંડી ભૂદેવોને બોલાવી અને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરાવીએ છીએ। તો આવી રીતે આવતીકાલે પણ આપણે કર્મકાંડી ભૂદેવોને બોલાવી અને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરાવવાના છીએ। ઘણા બધો આ ભક્તોના નામ ઓલરેડી અમારી પાસે આવી ગયા છે। જે બી ભક્તો આવતીકાલે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરાવવા માંગતા હોય તેઓ આજે સાંજ સુધીમાં નામ નોંધાવે તો આવતીકાલે અમે એ પ્રમાણે બ્રાહ્મણોની વ્યવસ્થા કરી અને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરાવીએ। એક પાઠ કરાવવાના 501 રૂપિયા છે। આખો દિવસ એક બ્રાહ્મણ એક ભૂદેવ તમારા માટે જ આખો દિવસ પાઠ કરે તેની શુભેચ્છા રાશિ 5000 રૂપિયા છે। વાર્ષિક પાઠ કરાવવા હોય તો તેની શુભેચ્છા રાશિ 2500 રૂપિયા છે અને કાયમી કરાવવા હોય તો તેની શુભેચ્છા રાશિ 15000 રૂપિયા છે। તમે આમાંથી કોઈ પણ સેવાનો લાભ લેવા માંગતા હોય તો તે પ્રમાણે QR કોડથી શુભેચ્છા રાશિ મોકલાવો અને નામ નોંધાવો। આવતીકાલે જેમ દરેક એકાદશી સુદ એકાદશીના આપણે જેવી રીતે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરાવીએ છીએ તેવી રીતે આ વખતે બી કરવાના છે। બ્રાહ્મણોની વ્યવસ્થા જેટલા પાઠ નોંધાયા છે તેની થઈ ગઈ છે અને જે ભક્તો કરાવવા માંગતા હોય તો સાંજ સુધીમાં અમને જણાવે તો અમે આવતીકાલ માટે તે પ્રમાણે બ્રાહ્મણોની વ્યવસ્થા કરીએ। જય શ્રી ત્રિલોકીનાથ।